ગુજરાતમાં આપનું સ્વાગત છે। ઢોસાના ખેડૂતી બાળકીના મોત મામલે ઘટસ્ફોટ। પોલીસને માતાની ડાયરી હાથ લાગી, પુત્ર પ્રાપ્તિ માટે માનતા રાખ્યાનો ઉલ્લેખ। બાળકીના પિતા અને માતાના બ્લડ રિપોર્ટમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ નામનું ઝેરી તત્વ મળ્યું હોવાનું સામે આવ્યું છે। પોલીસ જ્યારે બાળકીના પિતાને પૂછપરછ કરે તો તેનું બીપી હાઈ થઈ જાય છે। વર્ષ 2024માં વિમલ પ્રજાપતિ મુંબઈ મોડલિંગ માટે નીકળ્યો હતો। આ ગામે વિમલનું નિવેદન લેતા તેણે પોતાના નિવેદનમાં એવું જણાવેલું હતું કે તારીખ 27/3/2026ના રોજ જે ઘઉંમાં નાખવાની જે દવા આવે છે સેલ્ફોસ કરીને એ રામનગર ખાતેથી લઈને આવેલો હતો અને જે ઘઉં ઘરમાં નાખેલા હતા તેમાં એ દવાનો ઉપયોગ કરેલો હતો। ટોટલ 10 જેવી પડીકી લાવેલો હતો તેવું તેણે પોતાના નિવેદનમાં જણાવેલું છે અને 2 પડીકીઓ 8 પડીકીનો યુઝ કર્યો હતો અને 2 પડીકી વધારાની પડી રહેલી હતી તે અમે તપાસ કામે લાવેલા છીએ। આમાં જ્યાર સુધી FSLનો રિપોર્ટ આવશે ત્યારે જ કહી શકાશે કે મૃત્યુનું ચોક્કસ કારણ શું છે। હાલના સ્તરે હજી કોઈ એંગલ તપાસ કોઈ પણ આપણે પ્રત્યક્ષમાં નહીં કહી શકીએ કે ક્યાં તરફ છે। ભાવનાની ઘરે તપાસ કરતા ત્યાંથી એક ડાયરી મળી આવેલ છે જેમાં તેણે પુત્ર પ્રાપ્તિ માટેની જે પોતાની ઈચ્છાઓ છે એ લખેલી છે। એક પુત્રી તેને પોતાને ઓલરેડી હતી મિષ્ટી અને બીજી દીકરીનો બી જન્મ થયો છે એ પહેલાંની ડાયરી છે એટલે તેમાં એ પોતે લખેલું છે કે ભાઈ મને જો પુત્ર પ્રાપ્તિ થશે તો હું પગે લાગવા જઈશ મંદિરે આ એવી અપેક્ષાઓ એણે પોતાની ડાયરીમાં લખેલી છે। અસરો અલગ અલગ હોય છે, એમાં ઊંઘ આવી એક પ્રકારની અસર છે, એ સિવાય અલગ અલગ અસરો થઈ શકે પરંતુ એ ડૉક્ટરનો એમાં અભિપ્રાય લેવો જરૂરી છે। નિવેદનમાં વિરોધાભાસ નથી આવતો કારણ કે એ લોકોના નિવેદનો લીધા તેમાં એ ખીરાના એંગલથી જ વાત કરે છે પરંતુ હાલની જે પરિસ્થિતિ છે એ પ્રમાણે એમની પણ શંકાના દાયરામાં રાખીને પૂછપરછ કરવામાં આવી રહી છે। જે 1 તારીખની વાત છે 1/4/2026ના રોજ નકળંગ ધામ કરીને ઝુંડાલ સર્કલ પાસે છે ત્યાં કાર્યક્રમ હતો। ત્યાં એ કાર્યક્રમમાં દાદા દાદી તથા વિમલ ગયેલા હતા આ વાત સામે આવેલ છે અને એમનું જે સામાજિક ફંક્શન હતું એમાં ગયેલા હતા ત્યારે તેના જે વિશેરાનું જે અહેવાલ છે એ આવવા ઉપર બાકી છે। તેમજ આ બાબતે કેડી હોસ્પિટલથી જે તેના ભોગ બનનાર છે વિમલ કુમાર તેમજ તેની જે માતા છે જે મરણ જનાર છે તેની માતા ભાવના તેમના પણ સેમ્પલો કેડી હોસ્પિટલથી લઈ અને NFSU તરફ મોકલવામાં આવેલા હતા અને જેનો રિપોર્ટ આવતા તેના જે બ્લડ છે તેમાં એલ્યુમિનિયમ ફોસ્ફેટ અને ઝીંકની હાજરી મળી આવેલ છે। આ બાબતે જે આ કયા કારણોસર આની માત્રા વધારે છે તે બાબતે પણ ડૉક્ટરશ્રીનો અભિપ્રાય મેળવી અને આગળની તપાસ ચાલુમાં છે। હાલે જે ઘનશ્યામ ડેરી છે તેના જે માલિક છે તેમજ તેના જે કર્મચારીઓ છે તેના નિવેદનો મેળવેલ છે। તેમજ જે 1 તારીખે જે વિમલ કુમાર છે એ ત્યાંથી ખીરું લાવ્યા હતા અને ત્યારબાદ જે બનાવ બનેલો હતો તો 1 તારીખે ઘનશ્યામ ડેરીના જે પણ CCTV ફૂટેજ છે તે મેળવી અને કોણ લોકો ત્યાંથી ખીરું લઈ ગયેલા હતા તેમના નિવેદનો મેળવવામાં આવેલ છે પરંતુ તેમના જે નિવેદન છે એના ઉપરથી એ ફલિત થાય છે કે તેમને કોઈ પણ ખીરું ખાવાથી કોઈ આડઅસર થઈ નથી, જેથી આ બાબતે તપાસ છે એ બંને એંગલ તરફથી કરવામાં આવે છે કે ઘનશ્યામ ડેરીના ખીરાથી કોઈ અસર થઈ છે અથવા તો ઘરમાં કોઈ સમસ્યાના કારણે આ પગલું ભરેલ હોય તેવી શક્યતા પણ આમાં નકારી શકાય તેમ નથી। જેથી બંને એંગલ બાબતે હાલે તપાસ ચાલુ છે। તેના જે ઘરના સદસ્યો છે તેમની પણ સઘન પૂછપરછ ચાલુ છે અને યુક્તિ પ્રયુક્તિથી તેમના જે વિમલ કુમાર છે, ભાવના છે, ગૌરીશંકર જે તેમના દાદા છે, કુસુમ કરીને જે તેમની દાદી છે તેમજ તેના જે વેવાઈ છે એ તમામની પૂછપરછ હાલમાં ચાલુ છે અને FSLનો રિપોર્ટ આવ્યા બાદ જ હકીકતમાં બાળકીનું મરણ છે કયા કારણોથી થયું હતું તે જાણી શકાશે। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।